રાજકોટમાં મધુવન સ્કૂલને લઈ મોટો ખુલાસો થયો। શિક્ષણ વિભાગના રેકોર્ડ પર જે સરનામું છે તેનાથી અલગ સ્થળે સ્કૂલ શરૂ કરાઈ। શિક્ષણ વિભાગની નોંધણીમાં કોટડા સાંગાણી અને મોચીનગરનું સરનામું છે, જ્યારે હાલ શાળા ખોડિયારનગરમાં ચાલી રહી છે। સમગ્ર મામલો બહાર આવતા શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે, તો મધુવન સ્કૂલ વિવાદમાં આવી છે। શિક્ષણ વિભાગના રેકોર્ડ પર જે સરનામું છે તેનાથી અલગ જ સ્થળે સ્કૂલ શરૂ કરવામાં આવી છે। અને આજ મુદ્દે સંવાદદાતા રહીમ આપણી સાથે જોડાયેલા છે। રહીમ, સ્કૂલ કંઈક ચોપડે અલગ નામ છે અને સ્કૂલ શરૂ પણ કંઈક અલગ જ એડ્રેસ પર શરૂ કરી દેવામાં આવી છે। આખરે આ મધુવન સ્કૂલનો વિવાદ શું છે, તપાસ શું થઈ રહી છે, વિગતો જણાવશો। ચોક્કસપણે ધ્રુવિશા, જે રીતના વાત કરવામાં આવે તો એક નનામી અરજી થઈ હતી ને તેમાં કહેવામાં આવ્યું હતું કે શાળાને માત્ર 1 થી 8 ધોરણની મંજૂરી છે, પરંતુ શાળા દ્વારા 9 અને 10 ધોરણ પણ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને એડમિશન આપે છે, જેની અલગ સ્કૂલનું એલસી પણ આપતા હોય છે તેવી ફરિયાદ છે તે કરવામાં આવી હતી। પરંતુ જ્યારે તપાસની શરૂઆત થઈ ત્યારબાદ ચોંકાવનારી હકીકત સામે આવી છે કે મધુવન સ્કૂલ છે તે ન માત્ર ખોડિયારનગર પરંતુ તેનું સરકારી ચોપડે જે એડ્રેસ બોલે છે તે કોટડા સાંગાણી અને રાજકોટનું મોચી બજાર બોલી રહ્યું છે, પરંતુ હકીકતમાં સ્કૂલ છે તે ખોડિયારનગરની અંદર શરૂ કરી દેવામાં આવી છે। સૌથી મોટો સવાલ છે કે શાળા જો સ્થળ ફેરફાર કરતી હોય છે તો શિક્ષણ વિભાગમાં અરજી કરવામાં આવતી હોય છે, પરંતુ આ શાળા દ્વારા હજી સુધી એક પણ પ્રકારની અરજી નથી કરવામાં આવી। બીજી બાજુ એ પણ એક સવાલ ઉત્પન્ન થયો છે કે આ જે મધુવન શાળા છે તેની ઉપર કયા ટ્રસ્ટ હેઠળ ચાલે છે તે પણ લખાણ લખવામાં નહોતું આવ્યું, એટલે શંકાના દાયરામાં એ છે કે શું આ ડમી સ્કૂલ આખી ઊભી કરી દેવામાં આવી છે કે પછી મધુવન સ્કૂલના નામે ભળતી આ સ્કૂલ શરૂ કરી દેવામાં આવી છે, કારણ કે ખરું એડ્રેસ છે તે કોટડા સાંગાણી છે અને મોચી બજાર છે। તો શાળા અહીંયા ધમધમી રહી છે ને જે એલસી છે તે મોચી બજાર અથવા કોટડા સાંગાણીને આપવામાં આવે છે તે પણ સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે, કારણ કે શાળા સામે ફરિયાદ તો 9 અને 10ની થઈ હતી કે પરંતુ જ્યારે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી, શાળા શિક્ષણ વિભાગનું રેકોર્ડ ચેક કરવામાં આવ્યું ત્યારે સૌથી આ મોટા ખુલાસા થયા છે। જો કે શિક્ષણ વિભાગ દ્વારા હાલ શાળા સંચાલકોને નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી છે કે આ શાળા કયા ટ્રસ્ટ હેઠળ ચાલુ છે, આ શાળાની જે વિગત છે કે એની મંજૂરી છે તેને લઈને તમામ વિગતો છે તે માંગવામાં આવી છે। એટલે કહી શકાય કે મધુવન સ્કૂલને લઈને એક બાદ એક ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે, તો બીજી બાજુ શિક્ષણ વિભાગ દ્વારા પણ હવે તપાસનો ધમધમાટ છે તે પણ શરૂ કરવામાં આવ્યો છે। ધ્રુવિશા। જી રહીમ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ અપડેટ મેળવતા રહીશું।